કરોડો રૂપિયા છે, જે ખાઈ નહીં શકે, એને 2 પેઢી આવશે તો પણ ન ખૂટે એટલા છે, તો પણ એને પડતર થાય. તો હું તો અમુક વખત ચિંતન કરું કે સાહેબ એને પાસે એટલા છે, આને પેટની ચિંતા છે, સાધુ હા ને સાધુ છે કહું નહીં એને મોઢે, પણ મારું મનમાં થાય કે આને પાસે ખાય તો પણ ન ખૂટે, ખવડાય તો પણ ન ખૂટે, એને 2 મહંત આવે તો પણ ન ખૂટે, તો પણ સાહેબની ચિંતા છોડીને આ પેટની ચિંતા કરે છે. કોઈ સાધુ આવશે, કોઈ સાધુ ના આપશે, કોઈ આચાર્ય સાહેબ ના આવશે તો મારો ખૂટી જશે. એને મોક્ષ ન થાય ને એને સેવકોને મોક્ષ નહીં થાય ને કોઈ દિવસ એને સદગતિ ન થાય. એ ખાલી માત્ર દ્વેષનું હોય. જેને કબીર સાહેબ કહે છે, ભેષ બરાબર હોય રહા ભેદ બરાબર નાય, તોલ બરાબર ઘૂંસી મોળ બરાબર નાય. તો એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે, જો એવા જો હોય ને લાગે તો એવું જો ગુરુ હોય તેને મૂકી દેવાનું. ચોખ્ખું કહે છે, ગુરુ મહિમામાં કહે છે, જે લોભી હોય, લંપટ હોય, લાલચી હોય, એવા ગુરુ હોય ને તેને મૂકી દેવાનું. અને સારા સંત હોય, સારા ગુરુ હોય, એને ચરણ પકડી લેવાનું. સમજા? ગુરુ તો હોય, ગુરુ કેટલા પ્રકારના હોય, પણ સદગુરુ જોઈએ. સદગુરુ કોને કહેવાય? સદગુરુ નહીં તો રહની ગહની પણ રહેવું જોઈએ. કબીર પંથનો મહિમા છે અને સંતોનું ગુણગાન અત્યારે ભારતમાં થાય છે. બધાનું એમ તેમ થઈ ગયા છે, પણ આપણે સંતો છે. કેમ કે રહની ગહની આપણે સંતો પાસે છે. કોઈ બીડી પીતા નથી, કોઈ તંબાકુ ખાતા નથી, કોઈ માવો ખાતા નથી. હા, તો એટલા માટે આપણે સંતો છે ને પૂજાય છે, એનું નામ છે. અને હોય કોઈ મહંત, કોઈ સાધુ, 100 સાધુમાં એક હોય, 100 મહંતમાં કોઈ એક હોય, જો માવા ખાતા હોય, બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, આપને બહુ ઓછા હોય છે. તો એટલા માટે જો કેટલા તમે આત્મજ્ઞાની હશો, તમે કેટલા આત્મજ્ઞાની હશો, તો પણ તમે બીડી પીઓ છો ને, તમે જ્ઞાન ઘણું છે, સંતો પાસે સાંભળી રાખ્યા છો, ચોપડી વાંચી રાખ્યા છો, તમે કહો છો મારા અંદર સદગુરુ બેઠા છે, મારા પાસે કબીર સાહેબ બેઠા છે, પણ તમે આમ કરીને આમ ખાતા હોય ને એટલે ગયું તમારે. 75% છે, 25% ગયું તમારે. જ્ઞાન તો છે, પણ એટલા માટે સંતો પાસે તમારે આવવું પડે, સંતો પાસે પગે લાગવું પડે. અને ભલે તમે જ્ઞાનથી કહો છો કે મારા પાસે કબીર સાહેબ છે, મારા અંદર કબીર સાહેબ છે, હું કબીર સાહેબ છું, હું સદગુરુ છું, મારા અંદર સદગુરુ છે, એ બરોબર છે, જ્ઞાન બરોબર છે, પણ કબીર સાહેબ ક્યારે તમને સાથ સહકાર આપે? જસ કથની તસ કરની, જસ ચુંબક તસ જ્ઞાન, કહે કબીર ચુંબક બિના ક્यों જીતે સંગ્રામ. જેમ કહો છો તેવી રીતે તમારે કરવું પડશે અને એવી રીતે રહેવું પડશે, તો જ એ કેવી રીતે કામ કરશે? જેમ લોખંડ છે, લોખંડની જે ચુંબક છે ને, આમ પાસે એટલું દૂર રાખો એટલે ચુંબક છે તો લોહાને ખેંચી લે છે. તો એવી રીતે તમારે અંદર જે જ્ઞાન છે, જે જ્ઞાન છે, જેમ કહો છો, જેમ સદગુરુ કહે છે, જેમ ગુરુ કહે છે, જેમ આપને ઈષ્ટ દેવના જે આદેશ છે એવી રીતે રહો, તો તમારે કહેવું ન પડે, ખાલી તમે એમાં રહો એટલે સદગુરુ કબીર સાહેબ છે ને તમને આપશે. મેં જોયું છે, મેં નજરે જોયું છે. તો સદગુરુ કોણ? એક ભાઈને પૂછ્યા મેં કે સદગુરુ કોણ બોલો? તો કહે સાહેબ સદગુરુ તો મારા અંદર બેઠા છે અને હું પણ સદગુરુ છું, અને કબીર સાહેબ પણ મારા બેઠા છે, પણ મારા ખાલી એટલા પૂછ્યા અને એ છે ને મારા સામે